एवम् इमं चक्षुमन्तं शरीरं सुसकत सकत सकते ही देवेंद्र नागेंद्र नरेंद्र पूजितो मनुष्य सेठे ही तथैव पूजितो तम वंदन पंजलिका भवित्वा बुद्धो हवे कपसत्ते ही दुर्लभूति दुर्लभूति दुर्लभ। विश्ववंदनीय महाकारुणिक भगवान तथागत सम्यक संबुद्ध ने पंचांग प्रणाम करूँ छूँ। आपणा सौना आदर्श डॉक्टर बाबा साहब भीमराव आंबेडकर प्रत्ये हूँ कृतज्ञता व्यक्त करूँ छूँ अने अहींया उपस्थित अमारा गुरुभाई एमनी प्रत्ये पण हूँ अनुमोदना व्यक्त करूँ छूँ। आप सौ उपस्थित अहींया श्रद्धावान उपासक उपासिका एवं मेहुलभाईनो श्रद्धावान परिवार। આજે આપણે ધમ્મદેશનામાં એક ઘટના વિશે જાણીશું જે ભગવાન બુદ્ધના શાસનમાં બહુ પ્રચલિત ઘટના છે। એના વિશે સંક્ષિપ્તમાં જાણીશું અને બીજું ભગવાને મૃત્યુ વિશે શું કીધું છે। એક સૂત્ર છે જેનું નામ છે સલ્લ સૂત્ર, એના ઉપર આપણે સંક્ષિપ્તમાં વાત કરીશું। તો મને લાગે છે અડધી કલાક જેવું થશે, તો આપે સૌએ સ્થિરતા બનાવી રાખવી। આપણે સ્ટોરીથી શરૂઆત કરીએ। ભગવાનના કાળમાં એક ગૌતમી નામની એક સ્ત્રી હતી, છોકરી। એને કિસા ગૌતમી કહેવાતું હતું। કિસા પાલી શબ્દ છે, કિસાનો અર્થ થાય કૃષા। એને કૃષા એટલા માટે કહેવાતું હતું કારણ કે એ દુબળી પાતળી હતી અને શરીરે એટલી સુંદર નહીં, એટલા માટે એને કિસા ગૌતમી કહેવાતું હતું। કિસા ગૌતમીના મેરેજ થવામાં, લગ્ન થવામાં થોડો વિલંબ થાય છે, પણ અંતમાં એના એક સારી જગ્યાએ એના લગ્ન થઈ જાય છે। હવે એનું લગ્ન જીવનમાં એને સંતાનની પ્રાપ્તિ નથી થતી અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી પરંપરાગત સામાજિક વ્યવસ્થા છે થોડી જડ પ્રકૃતિની હોય છે, તો ઘણીવાર બહેનોને સહન કરવું પડતું હોય। સમજે, આપણી અત્યારે તો ઘણું ઓછું થતું જાય છે, પણ પહેલાંના કાળમાં કોઈને અગર બેનને સંતાન ના થાય તો એને સહન કરવું પડે। તો કિસ્સા ગૌતમીને સહન કરવું પડતું હતું ઘરમાંથી, એના સાસુ સસુર તરફથી વગેરે। અને દરમિયાન કુદરત એની સાથે એક રમત રમે છે। શું રમત રમે છે? કુદરત એને એક સંતાન આપે છે। બહુ લાંબા કાળથી એને એક દીકરાનો જન્મ થાય છે અને પુરુષોને કદાચ ખ્યાલ ના આવે, પણ જે મા હોય એને ખ્યાલ આવે કે લાંબા સમય પછી જ્યારે એક પુત્રનો જન્મ થાય એટલે એની પાછળ માને કેટલી આસક્તિ હોય, એક મા જ સમજી શકે, પુરુષ ના સમજી શકે। તો કિસ્સા ગૌતમીને એ બાળક પ્રત્યે અત્યધિક લગાવ થઈ જાય છે। કેમ કે એના સાસુ સસરાનું જે આચરણ હતું એમાં પણ ફરક પડી ગયો અને એના જે જીવન હતું, જે રૂટીન ચાલતું હતું એમાં પણ ફરક પડી ગયો। એના દિવસો ફરી ગયા કિસ્સા ગૌતમીના, એટલે એના જીવનમાં સુખનો સૂરજ ઉગી ગયો, આપણે એમ કહીએ ગુજરાતીમાં। તો કિસ્સા ગૌતમીને એ બાળક પ્રત્યે અધિક પ્રેમ થઈ ગયો, અધિક લગાવ થઈ ગયો। હવે એટલા માટે મેં કહ્યું આપને કે કુદરતે તો એના સાથે શું કર્યું હતું, એક રમત રમી હતી અને બને છે એવું કે બાળક થોડું મોટું થાય છે, 5-7 વર્ષનું, દરમિયાન એનું મૃત્યુ થઈ જાય છે, એ મરી જાય છે। હવે આપણે તો સાંભળીએ છીએ માત્ર, પણ જે મા હોય ને એને ખ્યાલ આવે કે એનું દુઃખ કેવું હોય। માતા યથા નિયમ પૂતમ આયુષા એક પુત્ર મનુ રખે, હે ને। એક બાળક પોતાના માતાને બાળક પ્રત્યે કેટલું બધી આસક્તિ હોય, તો કિસ્સા ગૌતમી અત્યધિક આસક્તિને કારણે
દુઃખથી વિક્ષિપ્ત થઈ જાય છે, બહુ દુઃખી થઈ જાય છે, અને બાળકના શબને લઈ જવા નથી દેતી. એ શું કહે છે કે મારું બાળક મૃત્યુ નથી પામ્યું, તમે એવું ના બોલો, મારું બાળક સૂઈ ગયું છે, કોઈ તો એને જગાડી દો, કોઈ તો કંઈક દવા કરો, કોઈ એને જગાડી દો. કિસ્સા ગૌતમી આવી રીતે વિલાપ કરે છે. સમાજના સમજદાર લોકો એને સમજાવે છે, પણ કિસ્સા ગૌતમીના મગજમાં વાત ઉતરતી નથી, કારણ એને અધિક પ્રેમ થઈ ગયો હતો એ બાળક સાથે. પછી એક પ્રબુદ્ધ સમજદાર વ્યક્તિ કહે છે કે માં, તારું બાળકને અમે તો કંઈ જીવાડી શકીએ એમ નથી, પણ બાજુમાં ભગવાન તથાગત સમ્યક સંબુદ્ધ બિરાજમાન છે, તું એમની પાસે જા, કદાચ એમને કંઈક માર્ગ દેખાડે. હવે ડૂબતો માણસ તરણાને પકડે, તો કિસ્સા ગૌતમી એ બાળકના શબને ઉપાડી અને ભગવાન બુદ્ધની પાસે જાય છે. અને ભગવાન બુદ્ધ એ દરમિયાન એમની ધમ્મદેશના ચાલતી હતી, અને એમના ચરણોમાં એ શબને રખે છે અને કહે છે કે ભગવાન, મારું બાળક સૂઈ ગયું છે, તમે કંઈક દવા આપો તો એ જાગી જાય. ભગવાન એની સામે જુએ છે. જો જે વ્યક્તિ પ્રબુદ્ધ હોય છે, જે વ્યક્તિ માની બુદ્ધત્વની પ્રાપ્તિ કરી હોય છે, એમના સમજાવવાના દૃષ્ટિકોણ બહુ વિચિત્ર હોય છે. ભગવાનના દૃષ્ટિકોણ બહુ વિચિત્ર હતા. એમને ઘણા લોકોને બહુ વિચિત્ર રૂપથી એમને સમજાવતા હતા. એટલે કિસ્સા ગૌતમીને કહે છે, એની સામે જોવે છે, એની આંખોમાં જોવે છે કે આ દીકરી સમજવાને લાયક નથી, ભાવાવેશમાં છે. એટલે એમને શું કહે છે? ભગવાન કિસ્સા ગૌતમીને કહે છે, એક કામ કરતું, આ પાસે શ્રાવસ્તીની નગરીમાં જા અને થોડા રાયના દાણા લઈ આવ. એટલે કિસ્સા ગૌતમીને લાગે છે કે ભગવાન છે ને રાયના દાણાથી કાંઈક જાદુ ટોના કરશે અને મારા બાળકને જીવતું કરી દેશે. તો એ તો ઊભી થઈને ભાગવા માંડે છે ગામ બાજુ. ભગવાન કહે છે, ઊભી રહે, પહેલાં પૂરી વાત સાંભળતી જા. ભગવાન કહે છે, એ જ ઘરમાંથી લાવવાના છે દાણા કે જે ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય. કિસ્સા ગૌતમીના વાત મગજમાં ઉતરતી નથી ભાવાવેશમાં, અને ભાગી ભાગી આખા ગામમાં ફરે છે, શ્રાવસ્તીની નગરીમાં દ્વારે દ્વારે ખખડાવે છે અને કહે છે કે મને કોઈ સરસવના દાણા આપો. લોકો કહે છે સરસવના દાણા આપે છે તો કે મારો બાળક બચી જાય, જીવતું થાય. તો કે તું સરસવના દાણા ચૂટકીશું, તું આખું થેલી ભરીને લઈ જા, ગુણ ભરીને, જો તારો બાળક બચી જતું હોય તો. પણ પછી પૂછે છે કે શું તમારા ઘરમાં કોઈનું મરણ તો નથી થયું ને? તો લોકોનું મોઢું પડી જાય છે કે અમારા ઘરમાં તો અમારા ફલાણા મરી ગયા છે, બાપા મરી ગયા, કોઈના દાદા મરી ગયા, કોઈની દાદી મરી ગયા, કોઈના ભાઈ, કોઈનું છોકરું. એટલે બધે ફરે છે, આખા ગામમાં દ્વારે દ્વારે ફરે છે. ક્યાંયથી એને એવું ઘર નથી મળતું કે જે ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય. પછી થાકી માંદી કિસ્સા ગૌતમી પાછી આવે છે ભગવાન પાસે. એને જે સમજાવવાનું હતું ભગવાને એ સમજી ગઈ. હે ને, ભગવાને જો એને કેટલી સરસ રીતે સમજાવી દીધું. બધા 1000 લોકોએ કીધું એને કે અમારા ઘરમાં ફલાણા મરી ગયા, અમારા ઘરમાં આ મરી ગયા, અમારા ઘરમાં પેલા મરી ગયા. તો એના મગજમાં વાત ઉતરી ગઈ કે બધાય તો એકવાર મરે છે, ક્યાંક ને ક્યાંક બધા લોકો મરેલા હોય છે. એટલે કિસ્સા ગૌતમીના વાત મગજમાં ઉતરી જાય છે. ભગવાન પાસે આવે છે અને એ સ્વીકાર કરી લે છે કે હા ભગવાન, શ્રાવસ્તીમાં કોઈ એવું મકાન નથી કે જે ઘરમાં કોઈ મર્યું ના હોય. તો આપણે આ જીવનની કડવી સચ્ચાઈને, મૃત્યુની કડવી સચ્ચાઈને આપણે સ્વીકારવી રહી. મેહુલભાઈ અમારા બહુ શ્રદ્ધાવાન ઉપાસક, એમને ત્યાં હું ઘણીવાર આવું. માતાજીને હું ઘણીવાર મળેલો, શારદાબેનને ઘણીવાર એમને હું મળેલો, અને એમને ધર્મદેશના પણ એમને કરેલી. મારા ચેનલ ઉપર એમનો વિડીયો પણ છે. અને બહુ માયાળુ પ્રકૃતિના બેન હતા. આપણી વચ્ચે રહી એમને ના રહ્યા તો આપણે રોકી શક્યા કોઈને? કોઈને ના રોકી શકાય. પેખતમ યેવ યાતિનમ
પસ્સ લાલ પતમ પૂથું એકમે કોચ મચ્છાનમ ગો વજ્જો વિયનિયતિ. કસાય હોય એ કોઈ પશુને કેવી રીતે લઈ જાય? બાંધીને લઈ જાય ને, બરાબર. તો એ પશુને ખબર હોય છે કે હું ક્યાં જઈ રહ્યો છું? બસ એને ખબર નહીં હોય. તો એ કસાય કોણ છે? મૃત્યુ છે. મૃત્યુ એવી રીતે બાંધીને લઈ જાય છે બધાને. આપણે બધે બંધાયેલા છીએ. વી ઓલ આર ગોઈંગ ટુવર્ડ્સ ધ ગ્રેવયાર્ડ. આપણે બધા એ તરફ જઈ રહ્યા છીએ. કોઈ આગળ છે, કોઈ પાછળ છે, કોઈ થોડા દૂર છે, કોઈ એવી રીતે. તો આપણે મૃત્યુની જે કડવી સચ્ચાઈ છે ને એનો સ્વીકાર કરવો રહ્યો, પણ આપણે એનો સ્વીકાર નથી કરતા. કેમ ખબર છે? આપણને એમ લાગે છે કે બીજા જાય છે, અમે તો નહીં જઈએ. પણ ભગવાન બુદ્ધે શું કીધું સલ્લસુત્તમાં ખબર છે? અહીંયેપી પસ્સ ગમીનો યથા કમ્મુ પગે નરે એકમે કોચ મચ્છાનમ. અહીંયેપી પસ્સ ગમીનો યથા કમ્મુ પગે નરે મચ્છનો વસમાગમ ફંદંતે વિધ પાણીનો. માની બીજાની સામું જોવાનું છે આપણે, સમજ્યા? કે બીજા અહીંયેપી પસ્સ, બીજાઓને જુઓ ભાઈ, કે બીજાનું અવસાન થાય છે તો એવું નથી વિચારવાનું કે અમે તો હંમેશા આ જિંદગીમાં બની રહીશું. બીજાને જોઈને આપણે વિચારવાનું છે બધાએ પાસથી બંધાયેલા છે, બરાબર. ફંદંતે વિધ પાણીનો. બધા પ્રાણીઓ છે ને પાસથી બંધાયેલા છે મૃત્યુના. એટલે આપણે એ સત્યનો સ્વીકાર કરીને આપણે ચાલવું પડે. સલ્લસૂત્રમાં આ 2 ગાથા સલ્લસૂત્રની હતી. શરૂઆતની ગાથાઓમાં એમને સરસ વાત કરી. શું કીધું ખબર છે? ફલાનમીવ પક્કાનમ પાતો પતનતો ભયમ. ફલાનમીવ, પાલી ભાષા કોઈ અઘરી નથી. જો આપણે સમજવાની થોડી ધગસ રાખીએ ને, બહુ સહેલી ભાષા. ફલાનમીવ પક્કાનમ પાતો પતનતો ભયમ. ફલાનમીવ માની ફળ, પાકો પતનતો માની પાકી જાય. ફળ પાકી જાય એટલે શું થાય? પડી જાય, પતન થાય ને. ફલાનમીવ પક્કાનમ પાતો પતનતો ભયમ એવમ જાતાન મચ્ચાનમ નિત્યમ મરણતો ભયમ. જેવી રીતે પાકેલું ફળ નીચે પડીને એનો અંત થાય છે, એવી રીતે તમામ જીવ, તમામ સત્વ છે એનો અંત થાય છે. આગળ કીધું ગાથામાં કે યથાપી કુંભકારસ કત્તા મતિક ભાજના. જેવી રીતે અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, બહુ ગરમી પડે છે. આપણે બધા અત્યારે તો મને લાગે છે બધા ફ્રીજનું પાણી પીતા હોઈએ, પણ જે આપણે અમુક માણસો હોય જે માટલાનું પાણી પીતા હોય, ઘણા બધા લોકો માટલાનું પાણી પસંદ કરે. યથાપી કુંભકારસ, જેવી રીતે કુંભારનો ઘડો હોય, ગમે એવો ઘડો હોય માટીનો, એનું ભવિષ્ય શું? ઘડાનું ભવિષ્ય શું? બરાબર. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, આખરે તૂટી જશે, ફૂટી જાય. આપણે તો શું કરીએ? દિવાળીમાં ખડખડ કાઢે લોકો, બને એને ફોડે હાથે કરીને. તો એવું ઘડા જેવું ભવિષ્ય છે ને. આપણે એક ઘડો છે આ શરીર, એ ઘડાનું એ જ ભવિષ્ય હોય છે. ત્રીજી ગાથામાં કીધું કે દહરાચ મહંતાચ ये बालाये पंडिता सब्बे मच्चू वसमयंती सब्बे मच्चू परायणा. दहरा च महंता च, માલી કોઈ મોટા હોય કે નાના હોય, બરાબર. દહરા ચ મહંતા ચ, કોઈ મોટા હોય, કોઈ નાના હોય, કોઈ મૂર્ખ હોય, કોઈ પંડિત હોય. યે બાલાયે પંડિતા સબ્બે મચ્છુ વસમયંતી. બધા છે એ મૃત્યુને આધીન હોય છે. સબ્બે મચ્છુ વસમ, મૃત્યુને વશમાં હોય છે. સબ્બે મચ્છુ પરાયણા, બધા જ લોકો છે એ મૃત્યુને પરાયણ હોય છે. તો આ કડવું સત્ય છે એ ભગવાન બુદ્ધે બહુ સ્પષ્ટ રીતે આપણને કીધું છે. આપણે અગર ભગવાન બુદ્ધના ધર્મને સમજીએ ને તો આપણે, મને લાગે છે આપણે નિહાલ થઈ જઈએ. કેટલી સરસ વાતો કરી છે ભગવાને, કેટલી સરસ વાતો કરી છે. આપણે મૃત્યુને, આપણે એમ કહું, આપને પૂછું કે આપણે મૃત્યુ એટલે શું સમજીએ? શું આપણે એમ કહીએ કે મૃત્યુ એટલે નષ્ટ થઈ જવું? આપણે એવું માનીએ ને કે મૃત્યુ એટલે, બરાબર, મૃત્યુ એટલે નષ્ટ થઈ જવું, એવું માનીએ ને. મૃત્યુ એટલે નષ્ટ થયું. અહીંયા જ આપણી ભૂલ થાય છે. અહીંયા આપણી બહુ મોટી ભૂલ થાય છે. મૃત્યુ એટલે નષ્ટ થવું નથી થતું.
મૃત્યુ એટલે થાય પરિવર્તન થવું, રૂપાંતરણ થવું. કેવી રીતે? કેવી રીતે? જેમ કે આપણું શરીર શાનું બનેલું છે? પઠવી, આપો, તેજો, વાયુ. એને પાલી ભાષામાં કીધું તો એમ કહેવાય પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ. બરાબર? આ 4 ધાતુઓથી આપણું શરીર બન્યું. આપણું શરીર છે એની અંદર હાડકાં છે, માંસ છે, ચરબી છે, આ બધું છે. એ શું છે? પૃથ્વી ધાતુ છે. પૃથ્વી ધાતુ માણસને દાટી દઈએ, માણસને સળગાવી દે, મરી જાય. એટલે શારદાબેન અગ્નિદાહ દઈ દીધો ને, બરાબર? તો એ પૃથ્વી ધાતુ હતું ને અંદર, પૃથ્વી તત્વ જે ભારે છે, એનું શું થયું? નષ્ટ થઈ ગયું. એ નષ્ટ થઈ ગયું? નષ્ટ થઈ ગયું? ના, નષ્ટ ના થાય ને. એ શું થઈ ગયું? રાખ થઈ ગયું. રાખનો અર્થ નષ્ટ થઈ જવું થાય ના. કોઈ પણ વસ્તુ સંસારમાં નષ્ટ ના થાય. સંસારમાં કોઈ વસ્તુ નષ્ટ ના થાય. બરાબર? એમની અંદર શું હતું? લોહી હતું. બરાબર? અંદર આપણા શરીરમાં લોહી હોય, ચરબી હોય, ઘણું બધું હોય, પ્રવાહી હોય. એ પ્રવાહીને અગ્નિદાહ દેવો તો એ શું થાય? વરાળ બનીને ઉપર ચડી જાય. પછી એ વરાળ ઠંડી થાય એટલે શું થાય? નીચે આવે. પછી એ આપણે પાણી રૂપે પીએ. વરસાદનું પાણી આપણે પીએ ને, તો આપણને ખબર નથી કે કોના લોહીની વરાળ બનેલી છે. બરાબર? લોહી છે એ વરાળ બનીને પાછું આવશે. એવી રીતે આપણા શરીરમાં વાયુ ધાતુ છે. વાયુ ધાતુ નષ્ટ થાય ના. વાયુ ધાતુ પાછી વાયુમાં મળી જાય, એનું રૂપાંતરણ થઈ જાય. એવી રીતે આપણા શરીરમાં ચરબી છે, અગ્નિ છે, બધી ધાતુ છે. બરાબર? અગ્નિ ગરમ ધાતુ છે, તો એ ગરમ ધાતુ છે એને અગ્નિદાહ દેવો એટલે એ અગ્નિમાં મળી જાય. આપણું શરીર નષ્ટ નથી થતું. મૃત્યુનો અર્થ નષ્ટ થઈ જવું નથી થતું. મૃત્યુનો અર્થ થાય પરિવર્તિત થવું. હવે માતાજી છે આપણા, તમને ખ્યાલ હોય કદાચ કે બુદ્ધ ધર્મની એક પરંપરા છે કે એમના અસ્થિ હોય ને, અસ્થિ એને કોઈ વૃક્ષ નીચે રાખવામાં આવે. શ્રીલંકન પરંપરા છે, થાઈલેન્ડ પરંપરામાં શું કરે? વૃક્ષની નીચે એને દાટી દેવામાં આવે જમીનમાં, તો એ માટી થઈ જાય. તો એ માટીનું શું થાય? રૂપાંતરણ થાય ને. આ પ્રકૃતિ છે ને એનો એક સિદ્ધાંત છે રૂપાંતરણ કરવાનો. તો એ જે અંદર એમનું જે માટી થઈ ગયેલા તત્વો છે એ શું થાય? વૃક્ષમાં ચડી જાય ને. વૃક્ષનો આહાર શું? મૂળ શું ખાય? માટીમાંથી તત્વો ખાય ને. માટીમાંથી તત્વો ખેંચે વૃક્ષ, એટલે એ માટીમાંથી શું બને? પાછા કંઈક પાંદડા બને, ફૂલ બને, ફળ બને, હે ને? તો જે મૃત વ્યક્તિ હતા એનું રૂપાંતરણ થઈ ગયું ફળમાં, ફૂલમાં. એવી રીતે આપણા શરીરની તમામ ધાતુઓ છે એનું રૂપાંતરણ થઈ જાય. આપણા શરીરમાં જેને આપણે હું કહીએ છીએ એ શું છે ખબર છે? એ જૈવિક ઉર્જા છે. જૈવિક ઉર્જા એનું પણ રૂપાંતરણ થઈ જાય. બરાબર? એટલા માટે ભગવાન બુદ્ધે કીધું કે અનેક જાતિ સંસારમ સંધાભીસમ અનિબીસમ ગહેકારકન દિઠ્ઠોસી પુનગે હમ ન કાહસી સબ્બાતે ફાસુકા ભગ્ગા ગહકૂટમ વિસંખિતમ વિસંખાર ગતમ ચિત્તમ તણહાનમ ખય મજ્જગાતી. હે ઘર બનાવવાવાળા, મેં તને જોઈ લીધો, હવે તું મારું ઘર ના બનાવી શકે. આ શરીર શું છે? એક ઘર છે, એક મકાન છે. બરાબર? એને ઘર પણ ના કહેવાય. ઘર ક્યારે બને? ઘર પરિવાર બને ત્યારે ઘર બને. આને એક મકાન કહેવાય. બરાબર? આ એક મકાન છે. તો ભગવાન બુદ્ધે એ જોઈ લીધું હતું આ મકાનને, કે મકાન બનાવવાવાળું કોણ હતું? તો એ આપણી અવિદ્યા છે. આપણી અજ્ઞાનતાના કારણે આપણે આ શરીરનું નિર્માણ કર્યું અને એના કારણે આપણે બધા દુઃખી થઈએ છીએ. તો ભગવાને એમ કીધું કે આવો જે પ્રસંગ હોય એમાં આપણે દુઃખી નથી થવાનું. બરાબર? આ પ્રથમ બુદ્ધ ધમ્મનો સિદ્ધાંત છે. પરિદેવયે માનો છે કિંચી દત્થમ ઉદબ્બહે સમૂળહો હિંસ મત્તાનમ કહિરાચેનમ વિચક્ષણા. શું કીધું ગાથામાં ખબર છે? ભગવાન બુદ્ધ ઘણીવાર રમૂજી વાત પણ કરતા હતા. એમને એમ કીધું કે જો મૃત વ્યક્તિ જે જતા રહ્યા છે એમને કંઈ ફાયદો થતો હોય ને, તો આપણે છે ને કલ્પાંત કરીને તૂટીને રોવું જોઈએ. વાળ વિખેરીને ખેંચીને રોવું જોઈએ, જેવી રીતે પટાચારા રોતી હતી એમ.
બરાબર, ના એવું નથી કરવાનું. તો આગળ શું કીધું ખબર છે? નાહી ઋણેન શોકેની સંતિ પપ્પોતિ ચેતસો ભિથ્ય સુભજ્યતે દુઃખમ શરીરમ ચપ્પહયતી. આ ગાથાનો અર્થ બરાબર યાદ રાખજો. શું કીધું? નહીં ઋણેન શોકેન સંતિ પપ્પોતિ ચેતસો ભિથ્ય સુભજ્યતે દુઃખમ શરીરમ ચપ્પહયતી. યાની રુગ્ણ બનવાથી, નહીં ઋણેન શોકેન. જો પાલી ભાષા બહુ સહેલી છે. નહીં ઋણેન શોકેન, રુગ્ણ બનવાથી, શોક કરવાથી, સંતિ પપ્પોતિ ચેતસો માની એનાથી એમને શાંતિ મળવાની નથી. એમને આપણે રોશું, કલ્પાંત કરશું, વિલાપ કરશું તો એની વિપરીત અસર એમની ઉપર પડે. આ બરાબર યાદ રાખજો. તમે કલ્પાંત કરો ને, રોવો ને, તો જે વ્યક્તિ જતી રહી છે એની ચેતના ઉપર એની વિપરીત અસર પડે. શું કીધું આગળ? કે નહીં ઋણેન શોકેન સંતિ પપ્પોતિ ચેતસો ભિથ્ય સુપજ્યતે દુઃખમ શરીરમ ચપ્પહયતી. એમની ચેતના ઉપર છે એની વિપરીત અસર પડે છે. એમને સારું નથી લાગતું, બરાબર, એમને દુઃખ લાગે છે, એમનું બંધન બની રહે છે. એટલા માટે ભગવાને શું કીધું ખબર છે? કે ભૂલે ચૂકે આપણે કલ્પાંત નથી કરવાનું. આંસુ નીકળે, બહુ લગાવ હોય તો આંસુ નીકળે, ઠીક છે, પણ વિલાપ કરવાનો, કલ્પાંત કરવાની ભગવાન બુદ્ધે ના પાડી છે. શું કીધું? અંતિમ ગાથામાં કીધું કે તસ્સા અર્હતો સુત્વા વિનેય પરિદેવિતમ પેતમ કાલકતમ દિસ્વા નસ્સો લબ્ભા મયા ઇતિ. જે અર્હંતોનો ધર્મ છે એને સારી રીતે આપણે આત્મસાત કરીએ. ભગવાન બુદ્ધનો ધર્મ અર્હંતનો ધર્મ કહેવાય. તસ્સા અર્હતો સુત્વા વિનેય પરિદેવિતમ, એને આત્મસાત કરીએ. પેતમ કાલકતમ દિસ્વા, આપણે સમજીએ છીએ કે જે જતા રહ્યા માની પેતમ માની જે જતા રહ્યા છે, પેતમ કાલકતમ દિસ્વા, કાલકૃત થઈ ગયા. હવે એમને વાગોળવાથી, વિલાપ કરવાથી કંઈ પણ વળવાનું નથી, કોઈ લાભ પ્રાપ્ત થવાનો નથી. આવું જ્ઞાન, આવી પ્રજ્ઞા આપણામાં વિકસિત થાય એવી ભાવના સાથે હું આજની ધમ્મદેશના અહીંયા પણ ખતમ કરું છું. આપ સૌએ મારી વાતને બહુ ધ્યાનપૂર્વક, ગંભીરતાથી સાંભળી. આપ સૌનો બહુ બહુ ધન્યવાદ. આ સાથે સૌનું મંગલ થાય, સૌનું મંગલ થાય, સૌનું મંગલ થાય. સૌનું જીવન સુખ, શાંતિ અને ધર્મથી પરિપૂર્ણ બને. બોલો સાધુ સાધુ સાધુ.